આપ સર્વે વૈષ્ણવોને સર્વપ્રથમ તો કાલે શ્રી યમુના છઠ, પછી રામનવમી, આ ચૈત્રી નવરાત્રિના બધા ઉત્સવના દિવસો છે અને શ્રી યમુનાજીની કૃપાથી ગઈ ચર્ચામાં આપણે શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથોમાંથી શ્રી યમુનાષ્ટક સ્તોત્ર તેની જ સમજણનો પ્રારંભ પણ કર્યો. ઘણા વૈષ્ણવો જોડાયા, પાછળથી રેકોર્ડિંગ પણ ઘણાએ શ્રવણ કરી છે. ફેસબુક ઉપર આપને ન મળતો હોય તો આ યુટ્યુબ આનંદ બાવા એના ઉપર એની રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. ટેકનોલોજીનો આ એક સદુપયોગ છે. તો હવે આગળ આપણી ચર્ચાને વધારીએ. પહેલા મંગલાચરણ. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નુમઃ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ સુપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલ ગોકુલ કે ચંદ કી જય, શ્રી છબીલે લાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. ગઈ ચર્ચામાં મહાત્મ્ય પરિચય, ટીકાઓ અને પ્રથમ શ્લોક એનું માત્ર ભાષાંતર શ્રવણ આપણે કરેલું, એ ફરીવાર એકવાર કરી લઈએ. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી સ્તુતિ કરી રહ્યા છે. નમામી યમનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુટકટામ તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. શ્રી મહાપ્રભુજી સ્તુતિ કરે છે, હું શ્રી યમુનાજીને આનંદથી નમન કરું છું, જે સંપૂર્ણ સિદ્ધિઓના કારણરૂપ છે. મુરારી શ્રી કૃષ્ણના ચરણ કમલ પર ચમકતી પુષ્કળ રજ, જેમનામાં જળ કરતા પણ અધિક છે. જેમના તટ પર સ્થિત કુંજોમાં નવા ખીલેલા પુષ્પોથી યુક્ત જળથી સુર અને અસુર દ્વારા સારી રીતે પૂજાયેલા કામદેવના પિતા ભગવાન શ્રી કૃષ્ણની શોભાને જે ધારણ કરનારા છે, એવા શ્રી યમુનાજીને હું આનંદથી નમન કરું છું. ષોડશ ગ્રંથો આપણા પુષ્ટિ માર્ગના આખી વિચારધારાને શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણતા ષોડશ ગ્રંથો દ્વારા સમજાવી છે. એ 16 ગ્રંથોમાંથી પ્રથમ ગ્રંથ જાણે એમનો મંગલાચરણ આખી પુષ્ટિમાર્ગીય વિચારધારાનો એ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર છે. અને એનો પહેલો જે શબ્દ છે એ છે નમામી, નમન કરું છું. એટલે આપ એમ નહીં માનો કે આ એક ઔપચારિક આ શબ્દ અહીંયા આયોજિત થયો છે. કોઈ વિશેષ કારણથી અને કોઈ વિશેષ સંકેત કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ઉચ્ચાર કરી રહ્યા છે. અને શ્રી યમુનાજીને નમન કરીને જ પુષ્ટિ માર્ગની આખી જે સમજણ છે એનો આપ શ્રી પ્રારંભ કરી રહ્યા છે. જો એવો જરૂરી નથી કે દરેક સ્તુતિની શરૂઆત, એમનો પ્રારંભ નમનથી જ થાય. ને આપણા ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં પણ, પુરાણોમાં પણ, શ્રીમદ ભાગવતમાં જુદી જુદી અનેક સ્તુતિઓ છે જેના પ્રારંભ જુદી રીતે થાય છે. જેમ બાળક ભણવાનો પ્રારંભ કરે, સંગીત શીખવાનો પ્રારંભ કરે ત્યારે જયતી જય જય મા સરસ્વતી, શ્રી સરસ્વતીજીની આરાધના જયકાર સાથે એનો પ્રારંભ થતો હોય છે. એવી જ રીતે તુલસીદાસજી
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. હનુમાનજીને જ્ઞાન ગુણ સાગર એ પ્રમાણે કયા ઘણાને આ રીતે સ્તુતિ કરવા વાળાને પણ ખબર નથી હોતી કે ભાઈ શ્રી હનુમાનજી જે છે એ વેદોના જ્ઞાતા છે, એટલે જ્ઞાન ગુણ સાગર. પણ અહીંયા તુલસીદાસજી પણ જે પ્રારંભ કરી રહ્યા છે એ જયકારથી કરી રહ્યા છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતમાં ખૂબ જાણીતું એવું ગોપી ગીત, જયતિ તેધિકમ જન્મના વ્રજ, તો ત્યાં આ ગોપીઓ જે છે એ શ્રી ઠાકોરજીને વિનંતી કરી રહી છે વિયોગમાં, કે શ્રી ઠાકોરજી ત્યાં ઉપસ્થિત નથી, એમની આંખોની સામે દર્શન નથી થઈ રહ્યા. તો વિયોગમાં, એ દુઃખમાં પણ જયતિ તે અધિકમ, જયકારથી પ્રારંભ કરી રહી છે કે આપના પધારવાથી આ વ્રજનો જય થયો છે. એટલે જેમ આ એક દાખલો આપું છું કે જયકાર જે છે એક ઉત્સાહ, અને અહીંયા વિયોગમાં ગાય તો ત્યાં એક સંકલ્પ કે જે માટે અમે અહીં આવી છે અને આપ અંતર્ધ્યાન થયા છો, તો ભલે આપ અંતર્ધ્યાન રહો આપની ઈચ્છા હોય તો, પણ અમે તો અહીંયા જ ઠાળી રહીશું આપના માટે. તો આ પ્રમાણે જે રીતે પ્રારંભ થાય એનાથી જે આખું વાતાવરણ છે સ્તુતિનું, એ યોજના ધ્યાન આવી જતી હોય છે. નમનથી, આ નમામી, હું નમન કરું છું, એ પ્રમાણે પ્રારંભ જે થયો છે એ સૂચન કરે છે નમન, કે અહીંયા શરણાગતિનો ભાવ છે. હે પ્રભુ, હે દેવ, હે દેવી, અમે પૂર્ણ રીતે આપના આશ્રિત છીએ, આપને શરણાગત છીએ, અને જે પણ આગળ થશે એ આપની શક્તિથી અમારા જીવનની અંદર પ્રવેશ કરશે. આ જે દીનતાનો ભાવ છે એ નમનથી પ્રકટ થતો હોય છે. અને આપ જુઓ તો શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને ષોડશ ગ્રંથોમાં જે પ્રારંભિક ગ્રંથો કહેવાય છે, જેમ અહીંયા શ્રી યમનાષ્ટક છે તો નમામી યમનામહમ, એ રીતે યમુનાજીને નમન કર્યું. બાલબોધમાં નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ, ભાઈ બધા જ ધાર્મિક સિદ્ધાંતોના સંગ્રહરૂપ હું આપને કહીશ, પહેલા શ્રી હરિને નમન કર્યો છે શ્રી મહાપ્રભુજીએ, નત્વા હરિ સદાનંદમ. એવી જ રીતે બાલબોધ પછી સિદ્ધાંત મુક્તાવલીમાં નત્વા હરિમ પ્રવિક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં બધા જ સિદ્ધાંતોનો સંગ્રહ કયો, અહીંયા પોતાના સિદ્ધાંતનો ની સમજણ આપી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અને ત્યાં પણ નત્વા હરિમ પ્રવક્ષ્યામી, હું શ્રી હરિને નમન કરી રહ્યો છું. આગળ પણ જળભેદ વગેરેમાં નમસ્કૃત્ય હરિમ વૃક્ષ, તો શ્રી મહાપ્રભુજી ઘણી વખત નમન સાથે, અને જે શ્રી ઠાકોરજી છે, યમુનાજી છે, એમની જ શક્તિથી ને એમની જ કૃપાથી આ માર્ગમાં આગળ વધી શકાશે એ પ્રકટ કરવા, જણાવવા, સમજાવવા શ્રી મહાપ્રભુજી નમામી, નમન એ પ્રમાણેનો ઉપયોગ કરતા હોય છે. આ વાત શ્રી ગુસાઈજીની જે ટીકા છે એમાં એટલી સ્પષ્ટ રીતે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. જો ધ્યાનથી સાંભળો, ટીકાના શબ્દ આપને કહી રહ્યો છું. વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદિમ, વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદિમ, શ્રી ગુસાઈજીના શબ્દો આપને કહું છું કે શ્રી યમુનાજીને આપ શ્રી એમના સ્વરૂપનું વર્ણન કરતા અને શા માટે અહીંયા નમનથી પ્રારંભ કર્યો છે સમજણ આપવા માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદિમ, શ્રી ઠાકોરજીની અનેકવિધ લીલાઓમાં જે ઉપયોગી છે એવા શ્રી યમુનાજી સ્તોતુ કામાહા, એમને નમન કરવાની ઈચ્છાવાળા જે વૈષ્ણવો છે. શ્રી ગોકુલેશે યથા જીવે, જેમ શ્રી ગોકુલેશમાં, શ્રી કૃષ્ણમાં આ જેવી રીતે જીવ નમન અતિરિક્તમ ન કર્તુમ શક્યમ, એ ગોકુલેશને નમન સિવાય કંઈ પણ કરી શકતા નથી, એમના માટે શક્ય નથી. ન કર્તુમ શક્યમ,
તથા કાલિંદ્યામ, એવી જ રીતે શ્રી યમુનાજીને પણ નમન કરવા સિવાય કાંઈ પણ શક્ય નથી. ઇતિ આશયેન, આ આશયથી, ઇતિ આશયેન આદૌ નમનમ એવ આહુ, આદૌ એટલે પ્રારંભમાં, એટલે શ્રી યમુનાષ્ટકના પ્રારંભમાં જ આ જ આશયથી નમનમ એવ આહુ, નમન દ્વારા શ્રી યમુનાજીનો આહ્વાન કર્યો છે. શ્રી ગુસાઈજી સ્પષ્ટ કહી રહ્યા છે અહીંયા કે પ્રશ્ન એ નથી ઉઠતો કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ નમનથી, નમામીથી શા માટે પ્રારંભ કર્યો. નહીં, એ પ્રશ્ન પછી છે. એની પહેલા શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, અરે ભાઈ, નમન સિવાય જીવ કરી પણ શું શકે છે, અને એનો અધિકાર જે છે, એની શક્તિ જે છે, એની માટે શક્યતા જે છે એ નમન સુધીની જ છે. હવે આપ એમ સમજો કે કોઈ આપના અહમને ઠેસ પહોંચાડવા માટે કે કોઈ એ રીતે શ્રી ગુસાઈજી અહીંયા આ વાત કહેતા નથી, આ આજ્ઞા કરતા નથી. દિશા સૂચન માટે, આશ્વાસન માટે, માર્ગદર્શન માટે શ્રી ગુસાઈજી આ નિર્દેશ કરી રહ્યા છે. આનો ભાવ બતાવી રહ્યા છે, આનો હેતુ બતાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને નમનથી આનો પ્રારંભ શું કામ કર્યો છે. શ્રી ગુસાઈજી વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદીમ સ્તોતુ કામાહ. ભાઈ, એ જે વૈષ્ણવો છે, જો સાંભળો શાંતિ, એ જે જીવો છે, યથા જીવે, એ જે જીવો છે, નમન અતિરિક્તમ ન કરતું શક્યમ. નહીં, યમુનાજીની, ઠાકુરજીની ભાવનાવાળા જીવો છે અને એમને એમની સ્તુતિ કરવી છે, એમના ગુણગાન કરવા છે, પ્રશંસા કરવી છે. પણ નમન અતિરિક્તમ સ્તુતિમ તવ કરોતિ કહ, યમુનાષ્ટકમાં જ આગળ આવે છે ને કે ભાઈ આપની સ્તુતિ અમે શું કરીએ યમુનાજી. એવી જ રીતે અહીંયા જો આ જે નમન શબ્દ છે, આ પદ જે છે, એને કદાચ આપણે જે સાધારણ રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, નમન એટલે બસ હાથ જોડી દીધા દૂરથી, કોઈ વિશેષ ભાવ એની સાથે જોડાયેલો ના હોય, એ રીતે નમન નથી કહેતા. એટલે કદાચ આપણને અહીંયા નમન શબ્દનો પૂરેપૂરો જે ભાવ છે એ સમજાતો નથી. પુરુષોત્તમજીની ટીકામાં નમન એટલે શું એનો ખુલાસો છે. નમન પદેન કાયા આદિ ત્રય આત્મકમ. નમન પદેન, નમન જે શબ્દ છે એ શેનો સૂચક છે? નમન પદેન કાયા આદિ ત્રય વ્યાપારાત્મકમ. નમન એટલે કે કાયા એટલે કે મન, વાણી અને કાયા, ત્રય, આ ત્રણેયનો વ્યાપાર એટલે કે ત્રણેયનો જે ઉપયોગ છે, પ્રવૃત્તિ છે, એ ત્રણેયની પ્રવૃત્તિ જ્યાં થાય છે એને નમન કહેવાય છે. નમન પદેન કાયા આદિ વ્યાપાર આત્મકમ અત્ર નમનમ, એને નમન કહેવાશે કે જ્યાં મન, વાણી અને કાયા ત્રણેયનો ઉપયોગ થાય એને નમન કહેવાય છે. જો આપને આજના સમયનો જ એક દાખલો આપો કે ભાઈ ભારતીય સંસ્કૃતિ સિવાય આપ જોશો તો ભાઈ બે લોકો મળ્યા, એકબીજાને ગ્રીટ કર્યું, અભિવાદન કર્યા તો હાથથી હાથ મેળવતા હોય છે, હેન્ડશેક. હવે આજના સમયમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં તો લોકો ના પાડી રહ્યા છે કે ભાઈ આ રીતે મળવું ન જોઈએ, એકબીજાનો આ રીતે સ્પર્શ કરવો એ હિતાવહ નથી, કરવું જ ન જોઈએ. હવે ખ્યાલ આવે છે કે ભાઈ આ જે ભારતીય પરંપરાઓ છે, આ સંસ્કારો છે, એનો કેટલી દૃષ્ટિ દીર્ઘ છે. ઘણી વખત આપ જોશો તો હવે શું થાય છે કે ભાઈ આ નેતાઓ મળતા હોય છે તો એકબીજાને કોણી અડાડતા હોય છે. એટલે નેતાઓ, આ પોલિટિશિયન એકબીજાને કોણી અડાડે ને તો એક ભારતીય કહાવત છે ને, અરે ગુજરાતી કહાવત છે ને, કોણીએ ગોળ લગાડ્યો, એનો એક પ્રત્યક્ષ દાખલો દેખાતો હોય છે. પણ આજે નમસ્તે છે, નમસ્કાર છે, પ્રણામ છે,
કે જ્યાં એકબીજાનો સ્પર્શ જ નથી, ચિંતા જ નથી કે કોઈ એકબીજાનું અહિત એકબીજાના સ્પર્શથી થશે. તો ત્યાં એક પ્રણામના પણ અનેક પ્રકારો છે. ભાઈ એક પ્રકાર તો કેવો છે કે ભાઈ કોઈ અજાણી વ્યક્તિ છે કે કંઈક ઔપચારિકતા છે અને કોઈ વ્યક્તિ મળી તો આપે નમસ્કાર, નમસ્તે, પ્રણામ કર્યા, વાત પૂરી થઈ. એની આગળની કક્ષા એવી છે કે ભાઈ એ જે વ્યક્તિ છે અથવા પરસ્પર ત્યાં આદરનો સંબંધ છે, એટલે ત્યાં ખાલી માત્ર નમસ્કાર નથી, પ્રણામ નથી, માથું નીચે નમાવીને પ્રણામ છે. કે જે ભાઈ એક વ્યક્તિ આદરણીય હોય અને એક આદર આપવા ઈચ્છતી હોય તો માથું નમાવીને પછી પ્રણામ. હવે ત્રીજું જે છે, ત્રીજી કક્ષા જે છે, એમાં ભગવાન, માતા પિતા, ગુરુ, એમને જ્યારે આપણે આદર પ્રકટ કરીએ છીએ, સન્માન કરવાની ઈચ્છાવાળા છીએ, ત્યારે ખાલી દૂરથી નમસ્કાર ઘણા કરતા હોય છે ને કે ભાઈ આવીને ખાલી ઘૂંટણ અડી જાય, આ જ એમનો નમનનો પ્રકાર હોય છે. ત્યાં તો આ ત્રીજી કક્ષામાં તો ઊભા ઊભા પણ નથી ચાલતું. ભગવાન, માતા પિતા, ગુરુ, કે જ્યાં શરણાગતિની ભાવના છે, જ્યાં આમને આશ્રય આપ્યો છે અને આપતા રહે એ ભાવના રહેલી છે કે આમની છત્રછાયા અમારી માથે રહે, તો એના માટે તો એ દૈન્ય ભાવથી સાષ્ટાંગ દંડવતનો પ્રકાર છે ને કે ભાઈ જમીન ઉપર બિલકુલ આપ લેટી જાઓ, સૂઈ જાઓ, હાથ બંને આગળ કરીને જોડો અને આખી બાકી દુનિયામાંથી આપનું ચિત્ત જુદું જ થઈ જાય, કારણ કે બીજું કંઈ દેખાઈ જ નથી રહ્યું, આંખો તો બંધ છે, જમીન તરફ છે, અને બસ મન, આપણું જે ચિત્ત છે એ શરણાગતિ ઈચ્છી રહ્યું છે, એ આશ્રયનો અનુભવ કરી રહ્યો છે. એ દંડવતનો, એ પ્રણામનો ત્રીજો પ્રકાર છે. તો અહીંયા જ્યારે નમન કહી રહ્યા છે, નમામી, તો ત્યાં માત્ર આ ઔપચારિકતા રૂપે નથી કહી રહ્યા, સંપૂર્ણ શરણાગતિની ભાવનાથી. જેમ પુરુષોત્તમજીએ કહ્યું કે ભાઈ જ્યાં મન, વાણી અને કાયા ત્રણેય પ્રકારથી ને ત્રણેય રીતે જીવ જોડાતો હોય છે, એ નમન માટેનું સૂચન શ્રી મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે. એકવાર અમારા જાણીતા વૈષ્ણવ છે, એમના ઘરે પધરામણી હતી અને એ પોતાની અચિંતા કહી રહ્યા હતા. હવે વાતમાં મારું ધ્યાન પડ્યું કે ભાઈ સામેની દિવાલ ઉપર બહુ મોટી ફ્રેમ, એમણે ફોટો ફ્રેમ કરાવેલો હતો અને એમાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ જતીપુરા, અને સહેજ ભાઈ વૈષ્ણવ જોયો એટલે શ્રી ગિરિરાજજી, દાઉજી, ધોતી ઉપરણા ધરેલા, બબ્બે ફૂલની માળા, એના દર્શન થતા જ મનમાં એક આશ્રય ભાવ થઈ જતો હોય છે, આકર્ષણ થઈ જતું હોય છે. એટલે દર્શન કરતા ખ્યાલ આવ્યો કે ભાઈ એ વૈષ્ણવ પોતે શ્રી ગિરિરાજજી સન્મુખ ત્યાં ફોટોમાં સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે. એટલું સુંદર એમણે એ આખું ચિત્ર કરાવીને ડ્રોઈંગ રૂમમાં, હોલમાં દિવાલ ઉપર લગાડ્યો હતો. એટલે સહેજ મારી એક કુતૂહલ થયો. મેં પૂછ્યું કે ભાઈ હજી આ રીતે નિયમિત જાઓ છો ગિરિરાજજી? તો એ વૈષ્ણવ થોડા અચકાયા કે હવે તો નથી જવાતું આ રીતે, અને ક્યારેક ક્યારેક જાઉં હું, વર્ષે બે વર્ષે. આ તો ઘણા પહેલાનો છે, 5-6 વર્ષ જૂનો ફોટો છે, અને ત્યાં હવે વાતાવરણ પણ એવું છે કે જવાનું મન નથી થતું. એટલે મેં એમ કહ્યું, એમને સમજાવ્યું કે ભાઈ ગિરિરાજજી તો એ જ છે, ત્યાંનું વાતાવરણ પણ ઘણા સમયથી આવું જ આનંદનો જ છે, એમાં કોઈ ફેર નથી. ફેર આપની અંદર પડ્યો છે. હજી આપ ત્યાં જાઓ છો તો આ જ રીતે દંડવત કરતા હશો. તો પાછા અચકાયા કે આ રીતે તો નથી થતા હવે મારાથી, દર્શન કરીએ અને પછી નીકળી જઈએ. મેં કીધું તમે આટલી બધી જે ચિંતાઓ લઈને બેઠા છો ને, હવે શ્રી ગિરિરાજજી જાઓ ને તો સંપૂર્ણ મન ખોલીને, કોઈ પણ કોઈની શરમ રાખ્યા વગર
હવે શું છે કે ભાઈ આ મોંઘા કપડાં પહેર્યા છે તો ભાઈ ગંદા થઈ જશે, અને પાછી ધન વધી ગયો, પૈસા સંપત્તિ વધી ગઈ તો આપને એક નિહિત શરમ આવવા લાગતી હોય છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ બધાની સામે. તો આપ ગિરિરાજજીથી દૂર થઈ ગયા છો, એટલે જ આ બધા ચિંતાઓનું બધી કારણ, આ બધું આ જ કારણ છે. હવે આપ જાઓ, અમારી સલાહ છે, અને પછી જઈને આવો ત્યારે અમને કહેજો. અમારી સલાહ માની થોડા દિવસમાં એમનું જવાનું પણ થયું, અને આવીને તરત મળવા પણ આવ્યા. શ્રી ગિરિરાજ ધરણ કીજે, બીજું તો શું કહીએ. એમના જીવનમાં એ જ આનંદ અને ભરોસો પાછો જે ખૂટી ગયો હતો, કારણ કે ભરતા નહીં હતા, પોતાને ક્લિષ્ટ કરી લીધું હતું, કઠોર કરી લીધા હતા. શરમ ને આ બધી ભાવનાઓથી પોતાને આઘા કરી લીધા હતા. એ બધી ગઈ, પાત્ર થયું તૈયાર, તો પાછો ભરોસો અને આનંદ ભરાઈ ગયો. આપણા ત્યાં વાર્તા પ્રસંગ છે ને દામોદરદાસ સંભલવાલાનો, કે આજે આ દંડવતની ભાવના આપને સમજાવું છું કે ભાઈ જ્યારે બાકી બધી જ દુનિયા અને જગત એનો કોઈ મહત્વ જ ન રહી જાય સાષ્ટાંગ કરતા, અને મનમાં જે આરાધ્ય છે, જેના દંડવત થઈ રહ્યા છે, એના શરણાગતિની જ ભાવના અને પ્રાર્થના રહી જાય, પછી ત્યાં કોઈ અન્ય પ્રવેશ કરતો નથી. દંડવત આ રીતે થાય, નમન જે છે આ રીતે થાય છે. હું તો આ સંભળવાળા દામોદરદાસજી એમના પ્રસંગમાં શ્રી ઠાકુરજીને રાજભોગ ધરીને શૈયાની સેવા કરવા માટે એ ગયા. તેરો લીધો, શૈયાજીની સેવા શરૂ જ કરવાના હતા, પ્રારંભ કરવાના હતા, કે એમનો ધ્યાન પડ્યો કે બિલાડીએ આવીને બગાડ કર્યો છે. એટલે ક્ષણવાર માટે એમના મનમાં એક વિચાર આવી ગયો કે આજે ઠાકુરજી પૂર્ણ પુરુષોત્તમ જગદીશ જગન્નાથ જે છે પોતાની શૈયાનું પણ ધ્યાન નથી રાખી શકતા. હવે ક્ષણવાર માટે વિચાર આવ્યો, કદાચ એમને એના પછી ગ્લાનિ પણ થઈ હશે, પણ ઠાકુરજી એટલો સમય પણ રોકાયા નહીં. એમને જે રાજભોગનો થાળ ને બધું આગળ ધર્યું હતું એ બધું જ દૂર કરી દીધું. ધક્કો મારીને બધી અવાજ કરતા ઠન 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 બધા જ વાસણો પાત્રો નીચે પડ્યા. એટલે દામોદરદાસજીને ખ્યાલ આવ્યો કે અંદર કંઈ બન્યું છે. આજ્ઞા માગીને તરત અંદર આવ્યા અને જોયે છે તો ભાઈ આ રીતે બધું શ્રી ઠાકુરજી કહી રહ્યા છે એમને. એટલો સુંદર પ્રસંગ છે આ કે શ્રી ઠાકુરજી એમને પૂછે છે કે દામોદરદાસ, જો સેવક તું કે સેવક મેં, जो सेवक तू के सेवक मैं, सेवक होई के ऐसे बोलत है. આજે નમનનો સેવક ભાવનો જે સંબંધ છે એ કાલાધીન થોડો છે કે ભાઈ પહેલા અમે રહ્યા અને હવે કઈ બીજી જ કક્ષાએ છીએ, પછી આપણને લાગે કે ભાઈ શ્રી ઠાકુરજી બદલાઈ ગયા કે ગિરિરાજજી બદલાઈ ગયા. તો આ રીતે નમનનો કાલાધીન સમય પૂરતા ભાવ નથી. આપણા વૈષ્ણવી જીવન જીવવાની એક શૈલી છે, એક પ્રણાલિકા છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. રાસ પંચાધ્યાયની સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે આજ નમનનો ભાવ. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. પહેલા વૈષ્ણવ સારા કપડા પહેરીને અને કેટલોય ખર્ચો કરતા હશે ત્યાં જતીપુરા જઈને, અને પછી જ્યારે દંડવત કરવાના આવ્યા તો પાછળ ખસીને કે ભાઈ મારા કપડા ગંદા થઈ જશે, કે અથવા તો મારા જેવો વ્યક્તિ અહીંયા દંડવત કરતો દેખાય, સારું ન લાગે, પાછળ જઈને હાથ જોડીને નીકળી જતા હતા. તો એ આનંદ જે છે એ આનંદનું પાત્ર એમની અંદર ન રહ્યું, તો એ આનંદ ન રહ્યો, જીવનમાં ચિંતાઓનો પ્રવેશ થઈ ગયો. એ શ્રી આચાર્યજી સમજાવી રહ્યા છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. આ જે ભગવાન છે, દુઃખના હરતા હરિ છે, એ સાધન સંપત્તિથી સંતુષ્ટ થતા નથી. ભક્તાનામ દૈન્યમેવેકમ. નમન જે છે એ દૈન્યનો પર્યાય છે. હું શ્રી યમુનાજીને નમન કરું છું એ કહેતા આપણે પોતાનું દૈન્ય હૃદયથી પ્રગટ કરી રહ્યા છે, માત્ર દેખાવ પૂરતો નહીં.
આ ભાવ આપના અને યમુનાજી વચ્ચેનો પ્રારંભમાં જ પુષ્ટિ માર્ગના આ દૈન્ય ભાવ કહેલો છે. અને આ ભાવ ક્યારેય ન ભૂલાય. દામોદરદાસ અંદર આવ્યા અને આ જોતા એમના અંદર એટલું બધું દુઃખ થયું, કેટલી તો ક્ષમા માગી, ફરીથી રાજભોગ સિદ્ધ કરીને ધર્યો, તો પણ વાર્તામાં પ્રસંગમાં મળે છે 2 માસ સુધી શ્રી ઠાકુરજી એમનાથી બોલ્યા. અને સાનુભાવ છે ઠાકુરજી, પણ બોલતા નથી. ભક્ત માટે કોઈ સાધન સંપત્તિ છીનવાઈ જાય એવો અપરાધ થોડો થાય. શ્રી ઠાકુરજીને શું મતલબ તમારી સાધન સંપત્તિથી? પણ આ રીતે પોતાનો જે સંયોગ ભાવ છે, એ સાનુભાવ છે, એમાં અંતરાય થઈ જાય સમયનો. એ જ ભક્ત માટેનો સૌથી મોટો દંડ છે. અને ત્યારે બને છે કે ત્યારે પોતાનો સેવક ભાવ ભૂલી જતો હોય છે. અમારા કાકાજી પરમ આદરણીય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી એમના વચનામૃતો છે આ વિષયમાં, અને આજનો દાખલો આપીને સમજાવી રહ્યા છે આ નમનની સનાતનતાને. કે એમના પાસે એક વૈષ્ણવ પહેલા આવતા, નિત્ય આવતા, અને જે સેવા મળે કરે, દરેક સેવાને એક સરખી માનીને કરે, અને નિયમિત ત્યાં હવેલીએ હાજર હોય. એમને મનમાં એક દુઃખ રહેતું અને પ્રાર્થના હતી કે આપ શ્રી મહારાજશ્રીને વિનંતી કરતા કે આપ જ્યારે પ્રવાસમાં પધારો છો તો આ જે વાહનનો સંકોચ થાય છે એનાથી આપને જે પરિશ્રમ પડે છે, તો મારા અંતરની ઈચ્છા એવી છે કે મારી પાસે ગાડી હોય, હું તો હવેલીની નીચે ગાડી ઊભી હોય ને હું બસ આપના પાસે હાજર ને હાજર રહું. થોડો સમય થયો અને શ્રી ઠાકુરજીની કૃપાથી, ગુરુની કૃપાથી આ શક્ય પણ બની ગયું અને ગાડી આવી ગઈ એમની પાસે. પછી કાકાજી એટલું સુંદર લખે છે વચનામૃતોમાં કે ભાઈ ગાડી તો આવી ગઈ અને ગાડી હવેલી નીચે ઊભી પણ રહેતી હતી, પણ એ જે વૈષ્ણવ છે એ અમને દેખાતા થોડા ઓછા થઈ ગયા. તો આ જે વસ્તુ છે સાધન સંપત્તિ, એની સાથે સાથે ઘણી જગ્યાએ આપને એની આવશ્યકતા જરૂરિયાત અનુભવાય, પણ એવું ન બને કે આપના જીવનની અંદર એ પ્રમાણે પ્રવેશ કરી જાય કે જે દીનતાનો ભાવ છે, આ નમનનો ભાવ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગની સમજણના પ્રારંભમાં એ આખી વિચારધારા કહેતા આ નમામીની સાથે આ દૈન્ય ભાવ એની સ્થાપના કરી રહ્યા છે. 41 પદોમાં જે છીત સ્વામીજી છે એ શ્રી યમુનાજીને વિનંતી કરી રહ્યા છે આ જ ભાવના વિસ્તાર રૂપે. ગુણ અપાર મુખ એક કહાલો કહીએ. જે આ ભાવ પહેલા આપણે કહ્યું ને કે ભાઈ સ્તુતિ અમે શું કરીએ આપની, આપનામાં ગુણો જ એટલા છે. ગુણ અપાર મુખ એક કહાલો કહીએ. આ મુખ, આ રસના, આ જીભ તો એક જ છે, અને આપના ગુણ એની તો ગણના જ નથી થઈ શકતી. કહાલો કહીએ, ક્યાં સુધી કહીએ અમે? તજો સાધન, નહીં સાધન સંપત્ત્યા, તજો આ સાધન ભાવને કે ભાઈ અમારી પાસે આટલું આવી ગયું છે, હવે અમારી કક્ષા બદલાઈ ગઈ છે, એવો ભાવ સંભળવાળાની જેમ, અથવા તો એ ગિરિરાજજી વાળા વૈષ્ણવની જેમ, અથવા કાકાજીના સેવકની જેમ આપની અંદર આ દુર્ભાવ ન આવી જાય અહમનો. તજો સાધન ભજો શ્રી યમુનાજી કો, લાલ ગિરિધરનવર તબહી પૈયે, ત્યારે જ શ્રી ઠાકુરજીની હરિની પ્રાપ્તિ થશે આપને. પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે, પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે, પરમ પવિત્ર સેવાની, પ્રેમની બધી જ રીત આ બધી આપ જાણી લો. ધડ કરી ચરણ કમલ જુ ગહીએ, આ સાષ્ટાંગ દંડવત કરતા શ્રી યમુનાજીના શ્રી ચરણ કમલ જે છે એમાં ધડ કરીને, કોઈ સમય કાલાધીન નહીં કે આટલા સમય માટે પછી ઉભા થઈ જવાનું છે, નહીં. શરણાગતિનો જે ભાવ છે એ સનાતન રહેવો જોઈએ. છીત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાંડ. આ જે નિધિ મળી છે ને આપને, એ સુરક્ષાની ભાવના, સુરક્ષિત હોવાની ભાવના,
એ જે આશ્રયનો ભાવ, એ નિર્ભય થવું, એ છત્ર છાયામાં છીએ આપણે શ્રી યમુનાજીની, મહાપ્રભુજીની, શ્રી ઠાકુરજીની. એ ભાવ, એ નિધિ છે જીવનની અંદર. તજો સાધન, બાકી બધો સાધન વ્યર્થ છે. એસી નિધિ છાંડ અબ કહા જુ જઈએ, હવે ક્યાં જઈએ? શ્રી મહાપ્રભુજીએ શા માટે નમનથી પ્રારંભ કર્યો છે એનું કારણ ઇતિહાસમાં પણ મળે છે, પુષ્ટિ માર્ગના. ગઈ વખતે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી કે જ્યારે શ્રી મહાપ્રભુજીને ઝારખંડમાં આજ્ઞા થઈ, આપ શ્રી તરત જ વ્રજમાં પધાર્યા શ્રી ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી પાસે અને ગિરિરાજજી તરફ આપ પધારવા લાગ્યા, ત્યારે સર્વપ્રથમ તો શ્રી ગોકુલમાં આપે વિરામ કર્યો છે. અને શ્રી ગોકુલ પધારવાનું કારણ એ છે કે આપ સાથેના જે વૈષ્ણવ છે, દામોદરદાસજી હરસાણી વગેરે, એમને ત્યાં બિરાજીને જે વાર્તા પ્રસંગ છે બેઠક ચરિત્રમાં, પહેલે બેઠકનો ચરિત્ર શ્રીમદ ગોકુલ, એમાં આ પ્રસંગ આવી રહ્યો છે. એનો પ્રસંગ કહી રહ્યા છીએ કે ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને ગોવિંદ ઘાટની જે બેઠક છે અત્યારે, ત્યારે કઈ વસ્તુ પ્રકટ નથી. ત્યાં બિરાજીને આપ વૃક્ષની નીચે આ દામોદરદાસજી વગેરે વૈષ્ણવોને કહી રહ્યા છે કે આ અહીંયાના જે સ્થળ છે યમુનાજીના કિનારાના, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, એ સાથે જ છે. આજે પણ આપ જાઓ તો ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ સાથે ને સાથે છે, એક પછી એક જ આવે છે. આ બધા સ્થળો આપણને કોણ દેખાડશે? હવે સ્થળનો મહાત્મ્ય શેના માટે છે? સ્થળનો માટ, ભાઈ લીલા તો પ્રગટ જ છે શ્રી ઠાકુરજીની, અને એમની કથા વગેરે થઈ જ રહી છે. એ સમયમાં પણ દરેકને ખ્યાલ છે શ્રી કૃષ્ણ લીલાના વ્રજની લીલા. પણ જે લીલાના સ્થળો છે એ લુપ્ત થયા છે. હવે જ્યાં સુધી લીલાના સ્થળોના દર્શન નથી આંખોથી, ત્યાં સુધી એ લીલાનો આનંદ અને શ્રી મહાપ્રભુજીના પરિશ્રમનું કારણ જ આ છે કે આપશ્રીએ એ સ્થળ જ્યાં છે સારસ્વત કલ્પથી ત્યાં જ પ્રગટ કર્યા છે. એટલે ત્યાં જતા દર્શન થતા સ્મારક રૂપે શ્રી યમુનાજીને પણ આ ટીકાઓમાં આગળ ખૂબ સુંદર સમજણ શ્રી ગુસાઈજીએ આપી છે કે જેમના દર્શન કરતા જ સ્મરણ થઈ આવે એ સ્મારક. આ બધા સ્થળોને પ્રગટ કરવા માટે આપશ્રીએ પરિશ્રમ લીધો છે. ઘણી વખત વૈષ્ણવોની અંદર એક દુર્ભાવના થઈ જતી હોય છે કે ભાઈ અમે સેવા કરી તો અહીંયા જ બધો વ્રજ આવી ગયો, હવે વ્રજ જવાની જ જરૂર નથી. શ્રી મહાપ્રભુજી આટલો પરિશ્રમ જ ન લીધો હોત ને, આપ શ્રી અડેલ બિરાજત અને ત્યાં જ ગ્રંથોનું પ્રાગટ્ય થઈ જાત. બધો જ શા માટે આ બધા જ લીલા સ્થળો આપશ્રીએ ત્યાં પધારીને પ્રગટ કર્યા છે? અને અહીંયા પૂછી રહ્યા છે કે ભાઈ કોણ આવીને આપણને દર્શાવશે, પ્રમાણ સહિત કહેશે કે ગોવિંદ ઘાટ ક્યાં છે, ઠકરાણી ઘાટ ક્યાં છે? तब इतने में अकस्मात एक स्त्री आई, तब इतने में अकस्मात एक स्त्री आई, सो नक्शते सिख पर्यंत हीरा और पन्नान के आभरण पहरे हैं. सो आए के श्री आचार्य जी श्री महाप्रभु से कहो, जो तुम या छोकर के नीचे बिराजे हो यही गोविंद घाट है और आपकी दक्षिण ओर ठकरानी घाट है. इतनो कही के वह અંતર્ધ્યાન હે ગઈ. આ જે પ્રસંગો છે કથાઓમાં ખૂબ સુંદર કલ્પનાથી એની રજૂઆત થતી હોય છે, પણ મૂળતઃ પ્રસંગને પણ જાણવો જરૂરી છે કે અહીંયા આવી રીતે બેઠક ચરિત્રમાં, એવી જ રીતે મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આ પ્રસંગનો ખૂબ સુંદર વિસ્તાર કરી રહ્યા છે. તબ વે અંતર્ધ્યાન હે ગઈ, તબ શ્રી આચાર્યજી આપ दामोदरदास ते कहें, जो दमला यमुना जी ऐसे परम उदार हैं, जो हम रंचक ठाड़े बहे सो आपसु रहो न गयो. ताते तत्काल पधारी के हमको गोविंद घाट तथा ठकराणी घाट बताए गए. जो આટલી આટલી કૃપા શ્રી યમુનાજીની છે. આ માર્ગનો પ્રારંભ કરવાનો છે અને આ માર્ગ કૃપા માર્ગ જ છે. તો કૃપાના મહારાણી માં પધારે તો જ તો પ્રમાણ સહિત એનો પ્રારંભ થઈ શકે. અને એટલા જ માટે તો શ્રી યમુનાજીને નમન કરતા પુષ્ટિ માર્ગની સ્થાપનાનો પ્રારંભ થાય છે. મૂળ પુરુષમાં
फिर श्री गोकुल पधारे निरख यमुना हरख ही। फिर श्री गोकुल पधारे निरख यमुना हरख ही। समद संग दमला दिखते तिन पे कृपा रस बरसत ही बरख ही। एक समय चिंता चित आई, देवी कही विद जानी जाई। फिर श्री गोकुल पधारे निरख यमुना हरख ही। મૂળ પુરુષનો જે આખો ઢાળ છે ને એ આ પ્રમાણેનો જ છે આખો, કે એક પછી એક સુંદર પ્રસંગ ત્યાં શ્રી આચાર્યજીના આપ વિસ્તાર કરી રહ્યા છે. શ્રી દ્વારકેશજી ત્યાં કહી રહ્યા છે, આજે પહેલા કહ્યું ને આપણે, સો નખતે સિક પર્યંત और પન્નાન કે આભરણ પહેરે हैं. જો અકસ્માત એક સ્ત્રી આવી, એ કોણ પધાર્યું એનો પરિચય શ્રી આચાર્યજી આપ્યો. અહીંયા કહ્યું ફિર શ્રી ગોકુલ પધારે નિરખ યમુના હરખી. યમુનાજીના દર્શન કરતા અતિશય આનંદ થયો અને યમુનાજીની જે આજ્ઞા થઈ, મૂળ પુરુષના ટીકાઓમાં, સમજણમાં અને અમુક ગ્રંથોમાં એ સુંદર પ્રસંગ મળે છે કે આ જે દિવસ છે એ ઠકરાણી ત્રીજનો છે. શ્રાવણમાં આવે છે ને ઠકરાણી ત્રીજ, શ્રાવણ સુદ ત્રીજ, કે જ્યારે પુષ્ટિ માર્ગ માટે શ્રી યમુનાજી પ્રગટ થયા છે. આ ભૂતલ પર તો શ્રી યમુનાજી પ્રગટ જ છે. તો જ કંસના કારાવાસમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય, વસુદેવજી શ્રી યમુનાજી પાર થઈને ગોકુલમાં પધારે. તો યમુનાજી તો પ્રગટ જ છે શ્રી ઠાકોરજીના વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદિમ એ સ્વરૂપથી. એટલે આ ઉત્સવ જે કાલનો છે યમુના છઠનો, એ તો આપણે આનંદથી ઉજવીએ જ, પણ સાથે સાથે આપણે શ્રાવણ સુદ ત્રીજ ત્યારે શ્રી યમુનાજી આપણા પુષ્ટિ માર્ગના પ્રાગટ્યની આજ્ઞા કરવા માટે શ્રી આચાર્યજી સન્મુખ પ્રગટ થયા છે. શ્રી આચાર્યજીએ શ્રી યમુનાષ્ટક દ્વારા એમનું આહ્વાન, એમની સ્તુતિ કરી છે, એમને પ્રસન્ન કર્યા છે. અને શ્રી યમુનાજીના પધારવાથી જ એ સિદ્ધ થયું કે આ જે પુષ્ટિ માર્ગ છે, કૃપા માર્ગ છે, કે જેમાં શ્રી ઠાકોરજી જીવના ભિન્ન હોય સો કોન ઉપાય, ભિન્ન કો જબ ચિત્ત ધર્યો તબ પ્રભુ પધારે તિહી સમય, વચન સુની હરકે શ્રી વલ્લભ, ये આજ્ઞા તે પરમ અતિ સુલ્લભ, કંઠ પવિત્રા. ઠકરાણી ત્રીજ થી પવિત્ર એકાદશી સુધીના જે દિવસો છે ને, આખું વર્ણન અહીંયા છે કે બ્રહ્મ સંબંધની આજ્ઞા થવી, બ્રહ્મ સંબંધની સાથે સાથે શ્રી ઠાકોરજીનો સંકલ્પ કે જે જીવના દોષ છે અથવા તો જીવમાં જે દૈવી અને આસુરીનો ભેદ છે, આપ કોઈ પણ રીતે યોગ્યતા કે અયોગ્ય જોશો નહીં. આપ તો કરો અબ તે બ્રહ્મ કો સંબંધ દૈવી સૃષ્ટિ કો, પંચ દોષ ન રહે તાકે સંબંધ કરો વૃષ્ટિ સો. કે આપ વરસાદ કરી દો કૃપાનો, બ્રહ્મ સંબંધનો, અને જે પણ જીવ આ બ્રહ્મ સંબંધ દ્વારા આપ અમને સોંપશો, એ જીવ એનો ત્યાગ અમે ક્યારે પણ નહીં કરીએ, એનો સંબંધ અમારી સાથે સાક્ષાત થશે. તો શ્રી યમુનાજી આ પ્રમાણે જ્યારે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીને આ કૃપા માર્ગના પ્રાગટ્ય એના વિષયની આજ્ઞા આપવા માટે આપ પધાર્યા છે, તો જે કાર્ય માટે શ્રી આચાર્યજી પધાર્યા છે કે આ કલિયુગના જીવને ભગવદ પ્રાપ્તિ થાય, ભગવદ સેવા મળે, એ હવે કાર્ય પ્રારંભ થવાનો છે. તો એવા કૃતાર્થ અને કૃતકૃત્ય થઈને શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કહી ઉઠે છે, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ્મુદા. બસ આજે આટલું જ, અહીં જ આપણા વક્તવ્યને સમાપ્ત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી